હું ખાસ કહીશ દીકરાઓ દીકરીઓને આ સમયની અંદર, એમાં ખાસ કરીને દીકરી માટે, દીકરીને કમ્પ્યુટર ચલાવતા આવડે બહુ સારી વાત છે. દીકરી સારા એવા સોફ્ટવેર બનાવતી હોય, સારા એવા સોફ્ટવેર એને ચલાવતા આવડતું હોય, બહુ સારી વાત છે. દીકરીને ઇંગ્લિશના ક્લાસ કરાવો, અરે તમે સોફ્ટવેર એન્જિનિયર બનાવો, ડોક્ટર બનાવો, વકીલ બનાવો, પણ સાથે સાથે દીકરીને સેલ્ફ ડિફેન્સના ક્લાસ પણ કરાવડાવો. દીકરીઓએ પોતાનું રક્ષણ જાતે કરવું પડશે. દીકરીને આ બધા જ પ્રકારનું શિક્ષણ આપવું જ જોઈએ. એનું એટલા માટે કહું છું કારણ કે અમે આશ્રમમાં આ બધા જ પ્રકારની પ્રવૃત્તિ અમારી દીકરીઓને કરાવીએ છીએ. જે હું વાત કરતી હતી દીકરીઓ માટે, દીકરીઓને બધું જ શીખવાડો. પોતાનું રક્ષણ કરી શકે એના માટે સેલ્ફ ડિફેન્સ, રક્ષણાત્મક જ્યાં પ્રશિક્ષણ મળતું હોય એવા બધા પ્રકારના પ્રશિક્ષણો તમારી દીકરી અરે દીકરાઓને શીખવાડો. કારણ કે દીકરાઓ બિચારા અત્યારે હાલનો જે સમય થઈ રહ્યો છે, મને કહેવા દો, દરેક વ્યક્તિ પોતાનું જાતે રક્ષણ કરી શકે એ રીતે માણસને તૈયાર કરવો પડશે. આજે પહેલાના સમયમાં તો કેવું હતું, છોકરાઓ રમતા, ધૂળમાં પડે, તળાવમાં નાવા જાય, આંબલી પીપળી રમે, ત્યાંથી પડે, એકાદનું હાથ ભાંગે, પગ ભાંગે, અને કેવું આનંદ કરતા હતા. અને હવે તો સાવ માઈક આંગલા બની ગયા મોબાઈલમાં. બસ ખાલી આંગળીઓ કેમ ચલાવવી એટલું જ ખબર છે. જે એક પ્રકારનો આનંદ, જે પ્રકારની ખુશી, આજે બાળક એકલું વાયુ બની ગયું.